રહ્યા હશે ને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું, જે જીવ બાર્યા, જે આત્માઓ એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય. અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી, પણ જો દારૂ પીતા થઈ ગયા, એના કારણો આવા હોય છે. આવું કઈક ની કઈક વાતે કઈક નો કઈક છેડો તમારો અડતો હશે ને. કઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યાઓ પર બનાવેલા છે. કે લો આમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે કે લો એક્સ્ટ્રા જગ્યા પડી છે, આમનું કોઈ હતું નહીં એટલે અમને મંદિર ધર્મા દો.